નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, હનુમાન જયંતીના દિવસે આ 6 રાશિઓ બનશે મહાકરોડપતિ અને આ વખતે હનુમાન જયંતી પર ઘણા બધા શુભ અને દુર્લભ સંયોગો પણ બની રહ્યા છે। એટલા માટે જ આ દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે, કારણ કે આ દિવસે ચૈત્ર મહિનાની સૌથી મોટી પૂર્ણિમા અને હનુમાન જયંતી બે મોટા પર્વ એક સાથે મનાવવામાં આવશે। સાથે જ આ દિવસે ખૂબ જ મોટા દુર્લભ સંયોગો પણ બની રહ્યા છે। અને મિત્રો, આ વખતે હનુમાન જયંતી ગુરુવારના દિવસે મનાવવામાં આવશે। તમે જાણો જ છો કે ગુરુવારનો દિવસ ખૂબ જ પવિત્ર હોય છે અને સાથે જ આ દિવસે સિદ્ધિ નામક યોગ અને કુલપુષ્ય રાજયોગ પણ બની રહ્યો છે। સિદ્ધિ નામક યોગમાં વ્યક્તિનું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય છે। આ દિવસે ચંદ્ર તુલા રાશિમાં રહેશે અને સૂર્ય મેષ રાશિમાં રહેશે। સાથે જ ત્રિપુષ્કર યોગ પણ આ હનુમાન જયંતીના દિવસે બનશે। ત્રિપુષ્કર યોગ એ ખૂબ જ મોટો મહાસંયોગ ગણવામાં આવે છે, કારણ કે આ યોગ પૂરા 51 વર્ષો બાદ આ હનુમાન જયંતી પર બની રહ્યો છે। સાથે જ આ દિવસે ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પણ મનાવવામાં આવશે। પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ। અને મિત્રો, આ દિવસે હનુમાન જયંતી હોવાથી જો તમે ગંગા નદીમાં સ્નાન કરો છો તો તમને ખૂબ જ વધારે પુણ્યની પ્રાપ્તિ થશે અને તમારા બધા જ પાપ દૂર થઈ જશે। સાથે જ આ દિવસે દાન પુણ્ય પણ કરવામાં આવે છે, વ્રત ઉપવાસ પણ રાખવામાં આવે છે। મિત્રો, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના દિવસે ભગવાન હનુમાનજીનો જન્મ થયો હતો, એટલા માટે જ આ દિવસને આપણે હનુમાન જયંતીના રૂપમાં ઉજવીએ છીએ। હનુમાન જયંતીના દિવસે લોકો ભગવાન હનુમાનજીની સાચા મનથી અને પૂરા શ્રદ્ધાભાવથી પૂજા આરાધના કરે છે અને હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેમના નિમિત્તે કેટલાક ઉપાયો પણ કરે છે। મિત્રો, આ વખતે હનુમાન જયંતી પર સર્વાસિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ તેમજ ત્રિપુષ્કર યોગ બનવાના કારણે કેટલીક રાશિઓ આ દિવસથી ધનથી ખૂબ જ માલામાલ થવાની છે અને આ રાશિના જાતકોને ભગવાન હનુમાનજી છપ્પર ફાળ ધન સંપત્તિ આપવાના છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે કઈ રાશિઓ પર હનુમાન જયંતીના દિવસથી હનુમાનજીની અપાર કૃપા દ્રષ્ટિ વરસશે અને તેઓને કેટલો ધનલાભ પ્રાપ્ત થશે। તો ચાલો જાણીએ। તો મિત્રો, સૌથી પહેલી જે રાશિ આવે છે તે છે વૃષભ રાશિ। મિત્રો, હનુમાન જયંતીના દિવસથી વૃષભ રાશિના લોકો પર હનુમાનજીની અપાર કૃપા દ્રષ્ટિ વરસવાની છે અને આ રાશિના હવે તમામ દુઃખ દર્દ ભગવાન હનુમાનજી દૂર કરશે અને તમારા જીવનમાં હવે સુખ સમૃદ્ધિ તેમજ ધન સંપત્તિના આગમન થશે। 6 એપ્રિલ પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે। આ દરમિયાન તમને તમારા વ્યાપારમાં અને વ્યવસાયમાં ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થશે। અને મિત્રો, હનુમાન જયંતીના શુભ અવસર પર તમે હનુમાનજીને લાલ પુષ્પ જરૂર અર્પણ કરો, તેમને ચંદન અર્પણ કરો અને તેમની સામે ઓમ હન હનુમંતે નમઃ, ઓમ હન હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરો અને આનાથી તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ અને મુશ્કેલીઓ ભગવાન હનુમાનજી દૂર કરશે। ઓમ હન હનુમંતે નમઃ આ મંત્રના જાપથી ભગવાન હનુમાનજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને વ્યક્તિના તમામ દુઃખ દર્દ દૂર કરે છે। તો વૃષભ રાશિના જાતકો માટે હનુમાન જયંતીનો દિવસ સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિથી પરિપૂર્ણ રહેશે। મિત્રો, હવે બીજી જે રાશિ આવે છે તે છે કન્યા રાશિ। હનુમાન જયંતીના દિવસથી કન્યા રાશિના લોકો પર ભગવાન હનુમાનજી ખૂબ જ વધારે પ્રસન્ન રહેશે। આ દિવસે તમે ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તેને તેલ ચડાવો અને તેમને ચંદન લગાવો, તેમજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીની આગળ શુદ્ધ દેશી ઘીનો એક દીવો પ્રગટાવો, તેમજ ઓમ હન હનુમંતે નમઃ, ઓમ હન હનુમંતે નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરો। આનાથી કન્યા રાશિના લોકો પર હનુમાનજી પ્રસન્ન થશે અને પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવશે, જેના કારણે કન્યા રાશિના તમામ દુઃખ દર્દ અને પરેશાનીઓ દૂર થશે। તો મિત્રો, આ રીતે તમે ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરીને તમારા દુઃખ દર્દમાંથી છુટકારો મેળવી શકો છો। આ સાથે જ હનુમાન જયંતી પછીનો સમય પણ આ રાશિના લોકો માટે વ્યાપાર અને વ્યવસાયમાં પ્રગતિ કરાવશે, તેમજ તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિની પ્રાપ્તિ થશે। મિત્રો, હવે ત્રીજી જે રાશિ આવે છે તે છે ધન રાશિ। ધન રાશિના જાતકોને આ હનુમાન જયંતી પર ખૂબ જ મોટો ધનલાભ પ્રાપ્ત થવાનો છે। હનુમાનજીની કૃપાથી તમને અચાનક કોઈ મોટો ધનલાભ મળશે
આ દરમિયાન કાર્યક્ષેત્રમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. તમારી આવકમાં પણ વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે. આ દરમિયાન તમે કોઈ નવી યોજના પર કાર્ય કરવાનું વિચારી શકો છો. કોઈ નવા કાર્યનો આરંભ કરી શકો છો. હનુમાન જયંતીના દિવસે કુલપુષ્ય રાજયોગ પણ બની રહ્યો છે અને આ યોગમાં શરૂ કરેલું કાર્ય ક્યારેય પણ નિષ્ફળ નથી જતું. એટલા માટે જો તમે હનુમાન જયંતીના દિવસથી નવા કાર્યનો આરંભ કરવા માંગો છો તો તેમાં તમને સફળતા અવશ્ય મળશે. અને મિત્રો, ભગવાન હનુમાનજીની કૃપાથી ઘણા લાંબા સમયથી તમારું જે કાર્ય રોકાયેલું કે અટકેલું હતું તે પણ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. આ દરમિયાન તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને પતિ પત્ની વચ્ચે ચાલી રહેલા વાદ વિવાદો દૂર થશે અને તમારા ઘર પરિવાર પર હનુમાનજીની કૃપા હંમેશા બની રહેશે. મિત્રો, હવે ચોથી જે રાશિ આવે છે તે છે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે હનુમાન જયંતીનો પાવન પર્વ ખૂબ જ વધારે શુભ અને ફળદાયી રહેવાનો છે. ખાસ કરીને કર્ક રાશિના વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ વધારે શુભ રહેશે. ઇન્ટરવ્યૂ તેમજ નોકરી મળવાના ચાન્સ વધી જશે. તમને આ દરમિયાન કોઈ મોટી મલ્ટીનેશનલ કે ઇન્ટરનેશનલ કંપનીમાં કાર્ય કરવાનો અવસર મળી શકે છે. આ દરમિયાન તમારી આવકમાં પણ વધારો થશે અને તમે તમારા જીવનની તમામ જરૂરિયાતોને સંતોષી શકશો. પરંતુ મિત્રો, હનુમાન જયંતીના દિવસે તમે હનુમાનજીને કેળા જરૂર અર્પણ કરો, કારણ કે હનુમાનજીને કેળા સૌથી વધુ પ્રિય છે. અને જો તમે હનુમાનજીને કેળા અર્પણ કરો છો તો તમારા જીવનની તમામ મુશ્કેલીઓ અને પરેશાની ભગવાન બજરંગબલી અવશ્ય દૂર કરશે. આ દરમિયાન તમને નોકરીના ક્ષેત્રમાં પદ ઉન્નતિ અને વેતન વધારો પ્રાપ્ત થશે. તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું આગમન થશે. મિત્રો, હવે આગળની જે રાશિ આવે છે તે છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો, હવે તમારા પર હનુમાન જયંતીના દિવસથી બજરંગબલીની વિશેષ કૃપા દ્રષ્ટિ બની રહી છે, જેના કારણે હનુમાન જયંતીના દિવસે તમને મોટી ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે. અને જો તમે લાંબા સમયથી કોઈ નોકરીની શોધમાં છો તો આ દરમિયાન તમને હનુમાનજીની કૃપાથી ઉત્તમ નોકરીની પ્રાપ્તિ પણ થઈ શકે છે અને અહીંથી તમને સારો એવો પગાર અને પદ પ્રતિષ્ઠા પણ મળી રહેશે, જે તમારી ખુશીનું સૌથી મોટું કારણ બનશે. વિદ્યાર્થી વર્ગના જાતકો માટે પણ આ સમય સૌથી વધુ શુભ રહેશે. ઇન્ટરનેશનલ કે મલ્ટીનેશનલ કંપનીના ઇન્ટરવ્યૂમાં સફળ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. મિત્રો, હવે અંતિમ જે રાશિ આવે છે તે છે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને હવે ભગવાન હનુમાનજીની કૃપાથી સમય સમય પર મોટો ધનલાભ પ્રાપ્ત થતો રહેશે. હનુમાન જયંતીની રાત તમારા માટે ખૂબ જ વધારે શુભ અને ફળદાયી સાબિત થશે. તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. નોકરી તેમજ વ્યાપારને લઈને તમારા મનમાં જે પરેશાનીઓ ચાલી રહી હતી તે હવે દૂર થશે. આ દરમિયાન તમારો વ્યાપાર અને વ્યવસાય ખૂબ જ ઝડપથી પ્રગતિ હાંસલ કરશે અને તમારી આવકમાં પણ વધારો થશે. સમાજમાં તમને માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે. ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં સુખ આવશે, સમૃદ્ધિ આવશે અને ધન સંપત્તિનું આગમન થશે. તો મિત્રો, કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય બજરંગબલી અવશ્ય લખી દો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.